દ્વારકામાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા લોકોની હાલત કફોડી। ફોટોગ્રાફર દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રજૂઆત કરાઈ છે। 7 માસ જેટલા સમયથી ફોટોગ્રાફીનો ધંધો બંધ છે, ત્યારે પરિવારજનોના ગુજરાન ચલાવવા મુશ્કેલ પડી રહ્યું છે। ફોટોગ્રાફરો દ્વારા ધંધો પુનઃસ્થાપિત કરવા મંદિર બહાર પરિસરમાં ફોટોગ્રાફરની ફરી મંજૂરી આપવા કરી માંગ। કોરોનાને લઈ હાલમાં મંદિર બહાર પરિસરમાં ફોટોગ્રાફી કરવા દેવાતી ન હોવાથી પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। પહેલાની જેમ તાત્કાલિક અસરથી મંદિર બહાર પરિસરમાં ફોટોગ્રાફરને મંજૂરી આપવાની કરાઈ માંગ। ધંધા રોજગાર વિના બેઠેલા ફોટોગ્રાફરની હાલત દયનીય બનતા આખરે તંત્ર પાસે કરાઈ મદદની માંગ। સરકારની ગાઈડલાઈન મુજબ ફોટોગ્રાફરોને મંદિર બહાર ધંધો કરવા છૂટછાટ આપવા કરાઈ હતી માંગ। રિપોર્ટર મુકેશ મોકરિયા, DK7 ન્યૂઝ, દ્વારકા। આજે દ્વારકાધીશ જગત મંદિર છે દ્વારકાની અંદર, ત્યાં અમે લોકો બહારની એરિયામાં ફોટોગ્રાફીનો ધંધો કરીએ છીએ અને અમારો 40 થી 50 જણાનો પરિવાર છે। તો આજે કોરોનાના કારણે, મહામારીના કારણે અંદર મંદિરની અંદર દર્શન ને એવું બધું બંધ કરવામાં આવ્યું હતું, જે આજે અનલોક 5ના કારણે યાત્રિકોને બધી સુવિધાઓ મળી ગઈ છે। અંદર જવા માટે, આરતીમાં જવા માટે બધી પરમિશન છે। તો આજુબાજુ નાના મોટા બિઝનેસ પણ ચાલુ થઈ ગયા છે। તો અમારી લોકોની એવી નમ્ર અરજ છે સાહેબશ્રીને કે અમને અંદર મંદિર, જે અમે વર્ષોથી ફોટોગ્રાફીનો અમારો બિઝનેસ કરીએ છીએ, તો એ કરવા માટે અમને પરમિશન આપે। કારણ કે અહીંયા દ્વારકા જે છે એકદમ રૂરલ એરિયા છે, તો અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી, જેના કારણે બધાને કોઈ નોકરી મળી શકે।